તાલુકાના ગોજાલી ગામે નદીવાડા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે વિશ્વાસઘાત અને આડા સંબંધોની શંકાને લઈને ઝઘડો થયો હતો, જેમાં 4 દિવસ અગાઉ પત્નીને પતિએ દંડા દ્વારા બેરહેમીપૂર્વક માર માર્યો હતો, પરંતુ યોગ્ય સારવારને અભાવે આજરોજ તેનું મોત નીપજ્યું હતું। બનાવની ડભોઈ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ લાશને મયવતને મોકલી આપી હત્યાના ગુનાની ફરિયાદને આધારે આરોપીને ઝડપી કસ્ટડી ભેગી કરાવશે। નાનકડા ગામમાં હત્યાના બનાવથી ચકચાર મચી છે। BNS કલમ 103(1) મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનાની વિગત એવી છે કે ગોજાલી જે ડભોઈ તાલુકાનું ગામ આવેલું છે અને તેમાં રાધાબેન પ્રકાશભાઈ વસાવા નાઓને તેઓના પતિ પ્રકાશભાઈ વસાવા નાઓએ તારીખ 1/7/25ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો। રાધાબેનને ગામના અન્ય યુવક સાથે આડા સંબંધોનો વહેમ રાખી રાધાબેનને લાકડાના દંડા વડે હાથે, પગે અને પાછળ પીઠના ભાગે માર મારેલ। તે અનુસંધાને રાધાબેન ઈજાગ્રસ્ત થયેલ હતા। આ રાધાબેનને કોઈપણ પ્રકારની સારવાર પણ કરાવેલ ન હતી અને તે આધારે તેઓ ગોજાલી મુકામે જ 5/7/25ના રોજ મરણ જનારના ભાઈ ભૂપતભાઈ વસાવા નાઓની ગુનાના કામે ફરિયાદ લેવામાં